શ્રી રામનવમી તહેવાર નિમિત્તે સતીમાતા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીરામ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। દેશભરમાં શ્રી રામનવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો, ત્યાં આજરોજ સતીમાતા યુવક મંડળ દ્વારા આયોજિત પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટમાં 64 ટીમોએ ભાગ લીધો અને એન્ટ્રી ફ્રી રાખવામાં આવી હતી। સુરતનું સૌથી મોટું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટ છેલ્લા 5 વર્ષથી રમાઈ રહી છે। આ ટુર્નામેન્ટના આયોજક તરીકે ફેનિલ છુવાડા નક્ષ 11 તથા સ્વરા 11 અને સ્પોન્સર તરીકે જે સ્પોર્ટ તથા રોહિતભાઈ, જયેશભાઈ દળવી તથા તેજસભાઈ જરીવાલાએ યોગદાન આપ્યું। આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ફેમ યુવરાજ યાદવ, જેણે ફિલ્મ એક્ટર સુનિલ શેટ્ટીએ ઘણી પ્રશંસા કરી હતી। યુવરાજે પોતાનું પરફોર્મન્સ આપ્યું અને લોકોના દિલ જીત્યા। હંમેશાની જેમ શેરીવાળાનો સાથ સહકાર મળી રહે છે। ઢોલ નગારા સાથે ટ્રોફીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આખો માહોલ જાણે આઈપીએલનું ઓપનિંગ સેરેમની હોય તેમ જોવા મળ્યો હતો। રિપોર્ટર કિશોર ઠાકોર। हाँ जी, प्रकाश पानसुरे मारू नाम है। પ્રકાશભાઈ, આજે તમે અહીંયા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છો ક્રિકેટ ટુર્નામેન્ટમાં, શું કહેવા? ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાલી એક જ બહુ સારું કામ છે। આ શેરીમાં જે પણ રમવા માટે ખેલાડીઓ આવે છે એ આખા ગુજરાતમાંથી આવી રહ્યા છે। તો શેરીવાળા સપોર્ટ એવો કરે છે કે ધારો કે બરોડાથી આવ્યા હોય, અમદાવાદથી આવ્યા હોય, તે લોકો પોતાના ઘરે રાખી અને એ લોકોને વ્યવસ્થિત સેવા પૂરી પાડે છે અને એ લોકો જ્યાં લગી ના જાય ત્યાં લગી એ લોકોને કંઈ પણ તકલીફ ના પડે એટલો સપોર્ટ એ કરે છે। બીજું, જે આ મહેનત કરીને જે કાર્યકર્તાઓએ મહેનત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો એને શું કહેવું? મહેનતમાં તો એવું છે કે ફેનિલભાઈના બધા નાનપણના મિત્ર છે, એને કારણે એ જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ કરવા માંગતા હોય તો ફેનિલભાઈ કરતાં મોટો વધારે ઉત્સાહ એમની શેરીમાં રહેનારા નાના ભૂલકાઓ, મોટા વ્યક્તિઓ બધા જે હળીમળીને જ્યાં ત્યાં સપોર્ટ જોઈતો હોય તે બધા આપવા માંગે, સામેથી આવીને માંગે કે ભાઈ અમને કંઈ બી કામ સોંપો। આ વર્ષે પહેલી વાર આખા ગુજરાતમાંથી ટીમો આવવાની છે। એમાં અંકલેશ્વર થઈ ગયું, વડોદરા થઈ ગયું, અમદાવાદ થઈ ગયું, ભરૂચથી અને અમલસાડથી ટીમો રમવા આવવાની છે। શું શું ઇનામ આપવામાં આવે છે ફર્સ્ટ ને સેકન્ડમાં? ઇનામમાં ટ્રોફી અને 25,000 કેશ આપવામાં આવશે વિનર ટીમને। આ સિવાય બીજું શું કહેવા માંગો છો પ્રોગ્રામને? બસ આવી રીતના જ લોકોનો સાથ સહકાર મળતો રહે અને અમે આગળ આયોજન કરતા રહીશું। મારું નામ ફેનિલ હેમંતભાઈ છુવાડા છે। ફેનિલભાઈ, આજે રામનવમી રીતે જે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, શું શું પ્રોગ્રામ છે? આજમાં એવું છે કે આ અમારું સિઝન 5 છે, આ 5મું વર્ષ છે શ્રીરામ કપનું, ને અમે આ તદ્દન ફ્રી એન્ટ્રી રાખીએ છીએ। આ ટુર્નામેન્ટમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, કોઈ પણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી। આ 64 ટીમનો ટુર્નામેન્ટ છે અને આ અમારું 5મું વર્ષ છે। દર વર્ષની જેમ આ વખતે કંઈક વધારે ધૂમધામથી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે? આ વખતમાં તો એવું છે કે આઈપીએલ તો નથી, પણ આઈપીએલથી કમ બી નથી, એ હિસાબે આપણે ઓપનિંગ સેરેમની આજે રાખી છે શ્રી રામનવમીના દિવસે, અને આ દર વર્ષે રમાતું રહેશે। કોણ કોણ મુખ્ય અતિથિ તરીકે આવ્યું છે? મુખ્ય અતિથિમાં મહેશભાઈ ગીલા છે, પછી આપણે વડોદરાથી આપણે મયુરભાઈ સોલંકી છે, આપણે નામ યુવરાજ યાદવને આપણે સ્પેશિયલ ઇન્વિટેશનમાં બોલાવેલા હતા। આપણે રોહિતભાઈ રાઠોડ સ્પોન્સરશિપ કર્યું છે, કિંજલભાઈ પટેલે સ્પોન્સરશિપ કર્યું છે, જયેશભાઈ દલવી, આ બધાએ આપણે ખૂબ સપોર્ટ કર્યો છે અને દર વર્ષે કરે છે। એમાં એવું હતું કે આજનો પ્રોગ્રામ એવો હતો કે તમે જોયું છે કે લાઈવ પ્રોગ્રામ આપણે જે વડોદરાથી આવેલા હતા એમનો લાઈવ પ્રોગ્રામ, અને આ ટુર્નામેન્ટમાં 64 ટીમ છે, જે 64 ટીમ રમાડવામાં આવે છે તદ્દન ફ્રી ઓફ ચાર્જમાં રમાડવા છે। આ ટુર્નામેન્ટ સુરતમાં ફ્રી ઓફ ચાર્જ કોઈ જ રમાડવામાં આવતું નથી। આપણા ફેનિલભાઈ છુવાડા જે આ 5મું સિઝન છે એ 5 સિઝન એમને ફ્રી ઓફ ચાર્જમાં રમાડેલી છે, અને આ વર્ષે બરોડા, ભરૂચ એવી રીતે બહારથી ટીમ આવવાની છે, તો બહુ ઉત્સાહ છે। આ વખતે ખેલદિલીથી રમાય એના માટે શું કહેવું? ખેલદિલીથી એવું જ છે કે બધા ખેલાડીઓને વિનંતી છે કે આ એક મનોરંજન છે, તો ખેલદિલીથી રમો અને આવીને તમારો પરફોર્મન્સ બતાવો। જેવી રીતે તમે પરફોર્મન્સ કરશો એવી રીતે તમને બહાર રમવાની મજા આવશે।